નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। થાઈલેન્ડમાં મોટી દુર્ઘટના સર્જાઈ। ટ્રેક પર દોડતી ટ્રેન ઉપર ક્રેન પડી જતા 22 લોકોના દર્દનાક મોત, 30 લોકો ઇજાગ્રસ્ત। ઉત્તરાયણમાં 370 થી વધુ લોકો ધાબા ઉપરથી પટકાયા તો 550 થી વધુ દોરી વાગવાથી ઘાયલ। 70 બાળકો પતંગ લૂંટવા જતા નાના મોટા અકસ્માતનો ભોગ બન્યા। ગુજરાતની ધરતી ફરીવાર કંપી। સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં 4 ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ। આજના 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,44,000 જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 2,84,000ની સપાટી વટાવી નવો રેકોર્ડ સર્જ્યો। અમદાવાદમાં વાસી ઉત્તરાયણ પર બેવડો માર। કાતિલ ઠંડી વચ્ચે હવામાં ઝેર ભળ્યું। એક્યુઆઈ ખરાબ શ્રેણીમાં પહોંચ્યો। પશુપાલનનો વ્યવસાય કરતા લોકોને ગાય કે ભેંસ ખરીદવા સરકાર આપશે આર્થિક સહાય। સહાયની રકમ 40,000 થી 50,000 રૂપિયાની પાત્રતા રહેશે। પાટણના રામનગરમાં પતંગ લૂંટવા ખેતરમાં ગયેલા 16 વર્ષના બાળકને ઝાટકા મશીનનો કરંટ લાગતા ઘટના સ્થળે નીપજ્યું મોત। પતિની કમાણી પર 25% પત્નીનો હક। ગુજરાત ભથ્થા કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો। પ્રયાગરાજના માધ મેળામાં ભયાનક આગ। સેક્ટર 5માં 15 ટેન્ટ અને 20 દુકાનો બળીને ખાક। કલ્પવાસીઓમાં અફરાતફરીનો માહોલ બન્યો હતો। ઈરાનમાં લોકશાહીની માગ સામે કુર્તા। 26 વર્ષીય આંદોલનકારી ઇરફાન સુલતાનીને જાહેરમાં ફાંસી આપવાની તૈયારી કરવામાં આવી। પશ્ચિમ બંગાળના આસનસોલના કોલસા ખાણમાં મોટી દુર્ઘટના। ગેરકાયદેસર ખનન કરતી વખતે ખાણ ખસી પડતા અનેક લોકો દટાયાની આશંકા। ઉત્તરાયણના પર્વ માતમમાં બદલાયો। બાયડ અને જંબુસરમાં દોરીથી ગળું કપાતા 2 યુવકના મોત। જેતપુરમાં ધાબા પરથી પટકાતા મહિલા ગંભીર રીતે ઘાયલ। આજની પેટ્રોલની કિંમત સરેરાશ 94.75 રૂપિયા, ડીઝલની કિંમત 91.12 રૂપિયા, સીએનજી ગેસની 1 કિલોની કિંમત 82 રૂપિયા જ્યારે ડોલર સામે રૂપિયાના ભાવ 90.10 રૂપિયા જોવા મળ્યા। ચૂંટણી વાયદો પૂરો કરવા 1 અઠવાડિયામાં 500 કૂતરાને ઝેરી ઇન્જેક્શન આપી હત્યા કરવામાં આવી। તેલંગાણામાં ચૂંટણી વચન પાળવા ચોંકાવનારી ઘટના। એનિમલ ફોર્સે ફરિયાદ કરી દાખલ। ખરીફ પાક પેટે ખેડૂતોને ટેકાના ભાવથી 30% સુધી નીચા ભાવ મળ્યા। મગમાં ટેકાના ભાવથી સરેરાશ 25% જ્યારે તુવેરમાં સરેરાશ 17.50% અને અડદમાં 21.90% ઓછા ભાવ મળ્યા। ઉત્તરાયણના પર્વ નિમિત્તે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉડાવ્યા પતંગ અને ફાફડા જલેબીની માણી મોજ। જીએસટીમાં થોડી રાહત। ડિસેમ્બરમાં જીવન વીમા કંપનીઓની પ્રીમિયમની આવક વધી। જીવન વીમા પોલિસીનું વેચાણ પણ 35% વધીને 28 લાખે પહોંચ્યું। સમગ્ર દેશમાં એક્સપોર્ટ મામલે ગુજરાત 3જા નંબરે, યુપી પણ ટોપ 5માં સામેલ। નીતિ આયોગે જાહેર કર્યો EPI 2024નો રિપોર્ટ। ડિસેમ્બરમાં રશિયા પાસેથી તેલ ખરીદવામાં ભારત 3જા નંબરે। ડિસેમ્બર મહિનામાં રશિયા પાસેથી 2.6 અબજ યુરોના હાઇડ્રોકાર્બન ખરીદીને તુર્કી 2જા નંબરે પહોંચ્યું। શેરીમાં ઘોડા ચલાવવા બાબતે જસદણના રાણીગપુર ગામમાં 2 જૂથો વચ્ચે અથડામણમાં 25 જણાઓએ 3 લોકો પર કર્યો હુમલો। FIR કરવામાં આવી દાખલ। સરકારની ખેડૂત વિરોધી નીતિ મળી જોવા। હજારો મણ મગફળી ટેકાના ભાવે ખરીદી પરંતુ ખેડૂતોના પૈસા ન ચૂકવ્યા। કૃષિ મંત્રીનો વાયદો ખોટો પડતા ખેડૂતો આક્રોશમાં। રાયડાના પાકમાં મોલો અને સફેદ ગેરું તો પશુપાલન માટે ઉગાડવામાં આવતા રજકામાં કાતરા યોળો પડતા રવિ સિઝન માટે ખેડૂતો મુકાયા મોટી ચિંતામાં।
સરકાર ગોડાઉન ટ્રેક્ટર અને ટ્રેક્ટરના ઓજાર તેમજ ફેન્સિંગ તારની વાડ અને તબેલો બનાવવા આપશે સબસિડી અને લોન ઓનલાઈન અરજી કરવાની રહેશે રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે દુષ્કર્મ આચરીને પોક્સોના ગુનામાં સંડોવાયેલો આરોપી યુપીથી ઝડપાયો 20 વર્ષની સજા બાદ પેરોલ જમ્પ કરી 10 મહિનાથી નાસ્તો ફરતો વલસાડ પોલીસે સુલતાનપુરથી દબોચ્યો પિતાના વાહન નીચે કચડાઈ જતા 3 વર્ષની માસૂમનું મોત હરિદ્વારની કાળજુ કંપાવતી ઘટના આવી સામે પિતા ઘરે આવતા મળવા સામે દોડી આવતા બની ઘટના વિસનગર માર્કેટ યાર્ડમાં ગવારની બમ્પર આવક પ્રતિમણ 1000 થી 1150 ભાવ પડ્યા 1000 થી વધુ બોરીની આવક ઉત્તર ગુજરાતમાં સૌથી ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીથી કંટાળી યુવાનનો ગળે પતરી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ ગંભીર હાલતે યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો 4 વર્ષ પહેલા યુવાને 2.40 લાખ રૂપિયા 15% વ્યાજે લીધા હતા મિત્રો રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા અને સાચા સમાચાર જોવા માટે પીસી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી।